સીતારામ સીતારામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગજરભાઈ જય સીતારામ જય સીતારામ જય સીતારામ 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 મારી માવડીઓને જય સીતારામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અમારા બાપાએ ગઈઢા પાન થયા હવે ગઈઢા ને તો આવું જોઈએ ને જય સીતારામ જય સીતારામ સીતારામ રામજીભાઈ જય સીતારામ જય સીતારામ મફા ભગત જય સીતારામ બાપા જય જલારામ જય જલારામ જય જલારામ હવે થોડીક શ્વાસની તકલીફ પડે બાપા મારો બેટો મારો દીકરો હવાડાનો દુકાને મળ્યો હજી આવ્યો કેમ નહીં હા જે હો જે હો જે હો રામોપીર સુખી રાખે જે હો જે હો જે હો રામોપીર બહુ સુખી રાખે બહુ સુખી રાખે બહુ સુખી રાખે સીતારામ 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 શુભાભાઈ જય સીતારામ સીતારામ અલા દીકરા હા પપ્પા હા પપ્પા હા પપ્પા મારો દીકરો કુકડી રાંડો હજી આવ્યો ની દુકાને આયો બાપુ આય હરામ ના આય આટલી ઘડા હોય ક્યાં જોતો ડડે રમવા ગયો તો ગેમ રમતો તો અંદર અરે કુકડી રાંડ ના આપણે ગેમ ના રમાય હરામ ના પૈસા આવે ગેમ તો રમવી પડે આપણે વહેલા ઉઠીને દુકાને ખોલવી પડે આપણે ત્યાં ખેતીવાડી આપણે દુકાનમાં પેન હાંકવાનું કામ કરવાનું હોય હરામ ના આવો કુટડીના પેટના તને ખબર ના પડે વહેલા દુકાને અવાય નહીં દુકાને તો આવ્યો તો દુકાન તો ત્યાં ઉઘેડી નથી ને એમને જતો રહ્યો હડામના બંધ કરીને પાછો જતો રહ્યો પાછો જતો રહ્યો મને ખબર છે તારે બહુ રમવાનો શોખ છે ઓલું તને ઉઘરાણું લેવા મોકલ્યો તો લાયો કે ના લાયો ઉઘરાણી તો બાપા પતિજી બધી પતિજી હો કેની એટલી આપણે ભરમું ચોપડો ખોલો ઉઘરાણી બાકી છે ચોપડો ખોલો તમે હા ઓલા 500 રૂપિયા બાકી છે આપણે રામજીભાઈ પટેલ ના હવે એક મેડું મેં ચડાવી દીધું 500 રૂપિયા ને એમ કરા એક મેડો ચડાવી દે 5000 કરી દે એટલે આવતા વર્ષે લેશું ચડાવી દીધું વગર કીધે આપણે મેડા ચડાવવાના હોય આમાં કઈ આપણે થોડુંક દાંતેડા લઈને વાટવા જવાનું હોય વાણિયાના છોકરા છેતરાય ના છેતરાય તો પછી ઓલા શુભાભાઈ ના હે 200 રૂપિયા એ એક મેડું ચડાવી દીધું એમાં મેડો ચડાવી દે આવતા વર્ષે ઉઘરાવશું એમને ક્યાં ખબર છે 200 છે 2000 છે આપણે મેડા છડાવવાનું કામ હોય ને કે બીજું શું હોય એમ મફા ભાઈ હા પછી આપણે ઓલા ભગત ના હે હવે 1000 હે એમાં મેડો ચડાવી દો 10000 છે એમાંય ચડાવી દીધું હા 10000 થઈ જાય ને બે મેડા ચડાવી દો એટલે 10000 થઈ જાય એટલે આવતા વર્ષે ઉઘરાણી કરવાની દીકરા હા બાપા હવે જો મને કકડીને ભૂખ લાગી છે તારી મમ્મીને બોલાય તો હવે આપણે બાપ દીકરો ખાઈએ 12 વાગ્યા દાડાના હજી ઈ હડામના પેટની આખો દાડો ઘડી શીખર શું કરે કુકડી રાનની મને ભૂખ તો લાગી બોલાય તારી મમ્મીને બોલાય મમ્મી જે છે હમી જતી રહી કુકડી રાન સાતલપુર નજીક પડે સુરાડું ખાલી રહ્યા હો તને ખબર ના પડે હરામની શેની વેલા અમે બાપ દીકરો હવારેના દુકાને આયા ટિફિન લઈને તો આવે કે નહીં કુકડી રાન 8 વાગ્યાનો નાસ્તો નતો કર્યો પણ ઈ તો ટાળા બાથી 8 વાગે ખાધું તો હવે અટાડે 12 વાગ્યા કેટલા વાગ્યા થી 12 વાગ્યા જોઈ લો 12 વાગ્યા હું મોબાઈલ રાખું હું જોઈ લો હા પણ ઈ પોણા 12 છે એમાં શું રહે મૂડી હડખું છે 15 મિનિટ આણિયા 1:30 વાગે ખાય 1:30 વાગે ના ખાય ટાળા બા હવારમાં થોડોક નાસ્તો કરીને આવે હવે મને પેટ પૂજા તો કરવી પડે કે ના કરવી પડે આટલી ઘડા શું કરતી હતી પેલી માણાની પૂજા કરી લો તમારે તો માણાની પૂજા કરવાની હોય તો અમે કરી નાખી પૂજા શું કરી નાખી એ અમે બધું ઘોડાનું પટાવી દીધું તારા દીકરાએ મેડા ચડાવી દીધા ના ચડાવાય એ તો આપણે જીત કરવાનું હોય ને હડામની કોઈની કેટીની પાછી ના ચડાવાય એમ ચમ હવે તો ઓલી બાટાનું શું કાક કેતી હતી ને મારે માનતા હતી વળીશની આપણે હવાશેર માટીની ખોટ નથી તારે શું હતું હવાશેર માટીની ખોટ હવાશેર માટીની ખોટ હતી તે તારે ઓલા મફા ભગતના ખેતરમાં દોડીઓ ભડ્યા ને હવાશેરની શું વાત કરે આ શેઠ તો હાવ ગાડો લાગે તો કેહડી હવાશેર માટીની ખોટ હવાશેર માટી એટલે કોણ મને શું ખબર કોણ આ આપણો દીકરો શેનો હે
એટલે તે બાટા રાખી હતી. બાધા રાખી તારે તો 20 વર્ષે દીકરો આવ્યો. હા તે રામાપીરની બાટા રાખી હતી. તો ત્યાં તને ભફલા જેવો દીકરો આલ્યો. દીકરો આલ્યો રામાપીરી તો તે પછી કેવી બાટા રાખી હતી તો કે હડામની. હે હા પ્લેન માં ઉડીને જવાની. પ્લેનમાં ઉડીને જવાની. ટાળા બાના ઘડે પ્લેન કોઈ ટાળા બાના ઘડે ઉતરે. ઓએ અમદાવાદમાં ઉતરે જ નહીં. એ તો અમદાવાદ જવું પડે તો કેટલી મેં હેડીને બાટા રાખી. તો આપણે રૂપિયાને શું કરવા? આપણે છે ને હેડીને જવાની બાટા રાખતું ટાળે હેડીને જવાનું. એ પ્લેન નું ભાડું કેટલું થાય ટાળું બા? હું હેડી ન થકતી. એ તો હેડવું પડે. ના હેડાય. અરે હેડવું પડે હડામની. ના હેડાય. એમ કરે આપણે હેડતી બાટા કરે જઈએ અને રામા બાપાની ધૂન ગાતા ગાતા જાય. બરાબર ને? બસ બાતાને શું કરશું આપણે? એટલે પછી જઈને બાટા કાઢવાની ને. પણ જેટલી માનતા કર. મને શું ખબર તે બાટા રાખી જેટલી માન. એમ તમે તો કહેશો કે મારે પાયલી મેલવી. એ તો જે શક્તિ કોઈ ભક્તિ હોય એમ તારે એવી શક્તિ ના રખાય. હા પણ હવે તું કે હવે આપણે હેણતા રામાપીરની બાધા કરી આવીએ. હવે મારા થઈ ગયા પાકા પાન એટલે આપણે હેણતા જઈએ. તારી બાધા પૂરી થઈ જાય અને રામા બાપાની ધૂન ગાતા ગાતા જાય. અને પાછું જો રણુજા બહુ શેઠું છે. 15 દિવસનો સીધો લઈ લેજે હડામની. તમે લઈ લો ને દુકાન માંથી. હા પણ એ તો તારે પેક તો કરવું પડે ને. આ થેલો ભર લીધો. હા ભર લીધો ને. ભર લીધો. તો આપણે હવે રામા બાપાની ધૂન ગાતા ગાતા હવે રણુજા જાય. રણુજામાં પાછા વચ્ચે ડુંગળા ને એવું છે તને ખબર છે ને? વાઘ વડું આવે. 2-3 ધોતિયા ભેગા લઈ હા લીજો. એ તો ધોતિયા તો લઈ લેવા જ પડે ને. એમ અને મારી ઓલી ગોળીઓ લઈ લેજી. જેની ઓલી મારી વાહનચલ થવાની ગોળીઓ. ઝાડા ઉલટી. ચૂરણ હોવે ચૂરણ કહેવાય. હા ચૂરણ લઈ લેજી હો. લીધું. હા તો હવે હાલો હું નાનચીક ધૂન ગાઉં ગાઓ. અને તમે પાછળ પાછળ આવો. બરાબર? ડમ્ફર ડમ્ફર લાગે છે ડમ્ફર જેવું છે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. ભગ શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ. શેઠાણી બોલો ને શેઠ. હવે હેડી હેડીને ઠાજ્યા. થાક્યા? મને કકડીને ભૂખ લાગી હોય. ટિફિન બિફિન હોય તો ખોલ ને થોડું ઘણું ખાઈએ કાક. તમે નથી લાયા કાંઈ? તને તો કીધું તો પેક કરી લાવજે હડામની. છોકરા હારું કઈ ના લાયા? એ એડ્યું તાણું બા બધું એડ્યું આમ આવી જાય. હવે હડામની કુકડી રાંધની. હારું ખાઈ લો. આ તો બાયડી છે કે ડમ્ફર હે. હમણાં આવી જા. બે બાપ દીકરા કરતા મોટી લાગે જો ને.
હે તને રાજા રે બોલાવે રાણી ભીલા રાણી તને રાજા રે બોલાવે રાણી ભીલા રાણી મારી મેળીઓ જોવાને વેલી આવે લાલો હજારણ ભીલા રાણી તારી મેળીઓ જોઈને રાજ સુરે કરું તારી મેળીઓ જોઈને રાજ સુરે કરું મારે સાપરા શેરે સવાલા મારી લાલ હજારણ ભીલડી તને રાજા રે બોલાવે રાણી ભીલા રાણી મારા હકીરા જોવાને વેલી આવે લાલ હજારણ ભીલા રાણી તારા હાથીડા જોઈને રાજ સુરે કરું તારા હાથીડા જોઈને રાજ સુરે કરું એ મારે વાસરું શેરે સવાલા રે મારી લાલ હજારણ ભીલડી તને રાજા રે બોલાવે રાણી ભીલા રાણી મારો રાજા કપૂર જોવાને વેલી આવે લાલો હજારણ ભીલા રાણી પીલ ને ભીલ રાણી રે રામા તારા ડુંગરામાં ભીલ ને ભીલ રાણી રે રામા તારા ડુંગરામાં ચોરીઓ કરવા હાલ્યા રે રામા તારા ડુંગરામાં ભીલ ને ભીલ રાણી રે રામા તારા ડુંગરામાં ચોરીઓ કરવા હાલ્યા રે રામા તારા ડુંગરામાં હરે ભીલાણી અરે કહો રાજા 3 દિવસ થયા છે માટે આપણા છોકરા ભૂખે મરી રહ્યા છે તમે જંગલમાં જાઓ અને કાંક લૂંટ કરે હું ગોતીને આવો અરે હાલ જ જાઉં ભીલ શેઠાણી બોલો ને શેઠ. હવે હાલો પછી હજી રણુજા બહુ શેઠું છે આપણે જવાનું છે હાલો એ શેઠ ને શેઠાણી રે રામા તારા ડુંગરામાં શેઠ ને શેઠાણી રે રામા તારા ડુંગરામાં યાત્રા કરવા હાલ્યા રે રામા તારા ડુંગરામાં યાત્રા કરવા હાલ્યા રે રામા તારા ડુંગરામાં
શેઠાણી બોલો ને શેઠ. આ જંગલમાં કાંક ઝુમઝુમ ઝાંઝરનો અવાજ આવ્યો. હવે કશો અવાજ ના હોય એવો. ના માને કાંક હોવું પડ્યા, ઝાંઝર ખખડ્યા. એ તો આ માર્ગ વટુ માણસ છે. એમ કર તો પતાશ કર, તપાસ કર એમ કહો. હા જો તપાસ કર, કાંક હોવું પડ્યા જંગલમાં. તું આમળે હું પતાશ કરી આવું. તું આ બાજુ તું જા, પેલી કાંઈ શેત પેલી જોતી જા. અરે બેન, કહો ને બેન. અરે શેઠ, કાંઈ ઊભું છે? એક બેન ઉભા છે. એમ તો આ બાજુ આવતી રે, આ બાજુ આવતી રે. તારું બા કાંઈ ચાવ મારી જશે તો મને જવા દે. મને જાય તો આમ સીટી ઊભી રહે. મારું બેટું કાળું કાળું હે. આ તો બધું નથી ભયમાં કે નથી બઈમાં, નથી આ તો નથી ભાજપમાં કે નહીં કોંગ્રેસમાં, એકેય પક્ષમાં નથી. શેઠાણી બોલો ને શેઠ. આમાં મને બખર ના પડી. તું જાણી હું પૂછી આવું. પુષ્યાની શું છે કાંક શેખરી. અરે બેન, હા બેન. તમે કોણ છો અરે બેન, અમે આદિવાસી ભીલ છીએ. અને ક્યાં જઈ રહ્યા છો? હું તો ક્યાંય જાતી નથી, પણ તમને જાતે જોયા તો મને થયું લાવને પૂછું તમે ક્યાં જાવ છો. અમે રામા બાપાની જાત્રાએ જાય છીએ. મારે પણ હાલવું છે, મારે માનગત છે. એમ? પણ એમાં એમ છે બેન, મારે શેઠ ને પૂછવા જવું પડે. અરે પૂછી લો. અરે શેઠ, હા આ તો એમ કે મારે તમારા ભેગું જાત્રાએ હાલવું છે. જાટડે આલું તોયને ઓળખે છે? ના, તારી બેન જેવી છે? મારી બેન જેવી જ છે એમ તો. ના, મારી હાડી આવી ના હોય કસકાપડી. તો મારી માસી આવી ના હોય. એને જાટલા કરવા આપવું છે? હા, ભેગી લઈ લેવી છે. લઈ લેવી જ પડે ને. પાછું જોજે કાંઈ ડારમાં કાઢું ના નીકળે. ના નેકરે. હાડું લઈ લે, આપડા ઠેલા ઉપાડી લે. ના, હા, છોકરા તેડી લે. છોકરા તેડી લે, ઘડીક વાર મને તેડી લે. હા સડે ને તેડી લે તેડી લેશે. તો એમને કે નહીં ધોઈને તૈયાર થઈને આવે પછી આપણે જઈએ રમા બાપાની જાત્રા. અરે બેન, અરે કહો ને બેન. તમને એક શરતે લઈ જાય, પણ તમારે અમારા છોકરાને તેડવો પડે અને થેલો ઉપાડવો પડે. જો તેડી ચારક એમ? હાલો, બપોર તમે ઘડીક ભરો, હું મારા ભીલને પૂછતી આવું. આ તે પૂછતા આવો. અરે ભીલ મોરા જાગો ને, ભીલ મોરા જાગો ને, સોની રે મઢાવો રે, સોની રે મઢાવો રે. ભીલ મોરા જાગો ને, ભીલ મોરા જાગો ને. અરે ભીલ. અરે ભીરાણી, કેમ આટલા બધા ખુશાલ લાગી રહ્યા છો? અરે ભીલ, કુશાલ જ હોય ને, માખી વગરનું મત હાથમાં આવ્યું છે. એ કેવું મત છે તે માખિયા વિનાનું છે. વાણીઓ ને વાણીઓ જાત્રાએ જાય છે, તેમની પાસે જાજો માલ છે. ભીલ તો ભીરાણી, તમે એમના ભેગા ચાલતા થો, હું આગળ રસ્તો રોકીને ઉભો છું. ભલે ભીલ. અરે બેન, ચાલો આપણે. શેઠાણી ઓલી કસકાબડી આવી ગઈ. હાલો, બોલો શેઠ. ઓલી કસકાબડી આવી ગઈ. આયા બેન, હેલો. હેડો હેડો. હા તો હેડો. હવે હું એક રામાપીરનો હેલો ગઉં અને તમે વાહે વાહે હાલે આવો. હવે રામ એ ઉસ્તાદ, હવે રામાપીરનો હું મારવાડી ભાષામાં થોડી કાલી ગયેલી ભાષામાં રામાપીરનો હેલો ગઉં અને તમે વાહે વાહે આવો. હેલો મારો, હેલો મારો, હેલો મારો સુજા.
શેઠાણી અરે ભીલાણી આ એક છે ને શેઠાણી આ જ છે વાણીઓ લૂંટી લો અને મારી નાખો એને આ બાજુ આય હરામની આ બાજુ હું તને નતો કેતો હું તને નતો કે ના સસમાય કાઢી લેજો ના શેઠાણી હું તને નતો કેતો કે તારી બા આ કાક કરશે હરામના પીઠની અરે હે વાણિયા તારું ભલું થાય તારું ભલું થાય તારું ભલું થાય અરે હે વાણિયા અરે હે વાણિયા અરે હે વાણિયા અરે હે વાણિયા હરામ હરામ શેઠાણી શેઠાણી એ શેઠાણી એ બોલો શેઠાણી શેઠ કૂટડીના પેટની મારી ધોતી બગડી ગઈ હે અલા લાય છોકરા ધોતી તારી બા મારી ધોતી આ તાર બગડી ગઈ. પપ્પાએ ધોતી બગાડી એ ભૈસાબમાં તારી ગાય શું થયું બાપા ભીલાણી એ મારી ધોતી આ બગડી વાણિયા પાસેથી બધું આ માલ તાર લૂંટી લે પપ્પાને ધોતી હાલ ધોતી તો હું ભૂલી ગયો હું લો ધોતી ભૂલી ગયા હરામને એને ભૈસાબ તારી ગાય મારતો નહીં ભૈસાબ મારતો નહીં મને ભીલાણી ઝાડ આ આવું વાણિયાને ખતમ કરીને આવશું ના, ના. જો જીવતો જવા દેશું તો કેસ કવાડા કરશે આ તારી માટે આપણે તારીખે ચાલવું પડશે આ વાણિયાને ખતમ કરીને આવું છું બોડી મેડી નાખો એની એને મને ઝાડા ત્યાં રવા દે તારી ગાય શું બાપા ત્યાં મળી ભલે ગયો અરે હે વાણિયા એ તો મટી જશે આ ભીલનું મને ને તો મોજ મળે નહીતર મોત મળે નહીતર મોત મળે મારે નહીતર મોત મળે નથી મારે વઢવું નથી બાપા તારી ગાય શું ભૈસાબ તારી ગાય શું એ બાપા એ રવા દે, એ રવા દે, એ રવા દે, એ રવા દે. મારે નહીં વઢવું, મારે નહીં વઢવું. હા. અરે રે મારો શેઠ તો મને કહેતો હતો પણ હું તો ઘોરી પડી અને મેં કઈ માન્યું નહીં અને મેં આવા નો સંગ કર્યો. આજ મારે વન વગડે એકલું ને અટુલું થઈને બેઠા છીએ. મારો દીકરો પણ રડે છે. આજ મારી નોંધારીનું કોઈ નથી. તો લાય લાય હવે રણુજા વાળા રામદેવને યાદ કરું તો કાંક મારી વાર કરશે ને કે અહીં મારું કોઈ નથી. હે હેલો મારો સાંભળો ને રણુજાના રાય. હુકમ કરો તો પીર જાગરાયું થાય મારો હેલો સાંભળો જી. હે ઊભી ઊભી
શેઠાણી બોલો ને શેઠ શેઠાણી હા શેઠ એ શેઠાણી શેઠાણી હા શેઠ રામો બાપુ આયા આયા રામો બાપુ આયા ને કે તમે નરવા થઈ ગયા હતા તમારા હલકા હાથ થઈ ગયા હતા હવે આ તો બાપાની દયા હા બાપાની દયા હવે આપણે રણુજા શહેરમાં રામાપીરની ભક્તિ લઈ લેવી છે રામાપીરની ભક્તિમાં જોડી જાય હવે ભેખ જ પહેરી લેવો હા ભેખ પહેરી લેવાય હે ગાયલું વાણીઓને ભલી રાખી કે મોમઈ માત કી જય પાછો આપી દેજો ફિલ્મ હજ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો